હવે આગળ વાત કરીએ તો કેન્સર સારવારમાં નવી હરણફાળ જોવા મળી રહી છે। કેડી હોસ્પિટલ દ્વારા અદ્યતન કેડી કેન્સર સેન્ટરની શરૂઆત કરવામાં આવી। અમદાવાદ હંમેશાથી સંકલ્પ, સંવેદના અને માનવતાનું શહેર રહ્યું છે। હવે આ શહેરને ગૌરવ અનુભવવાનો વધુ એક અવસર મળ્યો છે। આરોગ્ય સેવાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણ રૂપે કેડી હોસ્પિટલ ગર્વ સાથે અદ્યતન કેડી કેન્સર સેન્ટરની શરૂઆત કરવામાં આવી। આ એક એવું કેન્દ્ર કે જે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી, માનવીય સંવેદનશીલતા અને સાથે જોડાયેલા છે। એટલે કે આ માત્ર એક નવી મેડિકલ સુવિધાની શરૂઆત નથી, પરંતુ આશા, આરોગ્ય અને નવી જિંદગી તરફના અનેક નવા પ્રયાસોની શરૂઆત છે। કેડી કેન્સર સેન્ટરને કેન્સર જેવી જટિલ બીમારી સામે એક સર્વગ્રાહી અને સુવ્યવસ્થિત સારવાર પ્રદાન કરવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે। ઓન્કોલોજી, રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક્સ અને સપોર્ટિવ સેવાઓને એક જ છત હેઠળ એકત્રિત કરીને દર્દીઓને વધુ સરળ, ઝડપી અને સુમેળભરી સારવારનો અનુભવ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। આ વિશે કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર આદિત્ય દેસાઈ અને ડોક્ટર સોમેશ ચંદ્રાએ માહિતી આપી હતી। ડૉક્ટર આદિત્ય દેસાઈ છે ને હું કેડી હોસ્પિટલનો મેનેજિંગ ડિરેક્ટર છું। અમારું આજે બ્લોક બી છે, જેમાં કેડી કેન્સર સેન્ટર અમે આજે દરવાજા ખોલ્યા છે અમદાવાદના, ગુજરાતના લોકો માટે। એમાં ડાયગ્નોસ્ટિક્સથી લઈને સર્જિકલ ટ્રીટમેન્ટ, મેડિકલ ટ્રીટમેન્ટ, કીમોથેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, આયોડિન થેરેપી, ડાયગ્નોસિસના રિલેટેડ જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ હોય જેમ કે પેટ સ્કેન, રેડિયેશન થેરેપી અને સ્પેક્ટ સીટી, બ્રેકી થેરેપી, ડિજિટલ મેમોગ્રાફી, આ બધું અમે એક અલગ બ્લોક બીમાં અમારું આખું આ સેન્ટર આજે એનું ઉદ્ઘાટન છે। આના સિવાય કેન્સરના રિલેટેડ કેન્સરના પેશન્ટને જે ટ્રીટમેન્ટની પછી જે જરૂરિયાત પડતી હોય છે જેમ કે હોમ કેર, રિહેબિલિટેશન, ફિઝિયોથેરાપી, ન્યુટ્રિશન અને ડાયટેટિક્સ, આ બધાની એક ફૂલ ટાઈમ એક્સક્લુઝિવ ટીમ છે અહીંયા જે વર્ષોથી કેન્સરના પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરતા આવ્યા છે, કેન્સરના પેશન્ટ સાથે એ લોકો કામ કરતા આવ્યા છે। આ બધું અહીંયા એક્સક્લુઝિવ અને એક ફૂલ ટાઈમ ટીમ આપણી અહીંયા કેડી કેન્સર સેન્ટરમાં અવેલેબલ છે। કેન્સરના રિલેટેડ અમે છેલ્લા 2 વર્ષથી ગામડે જઈને, અલગ શહેરોમાં જઈને કેમ્પ્સ, ફ્રી ઓપીડીઝ, ફ્રી કન્સલ્ટેશન્સ કરતા આવ્યા છે। આ યુનિટના ઓપનિંગ સાથે અમારી એક ફૂલ ટાઈમ ફાઉન્ડેશનની ટીમ છે જે ખાલી અવેરનેસ અને ફ્રી કન્સલ્ટેશન્સનું કામ કરશે આજથી। અને દરેક મહિનામાં અમે લોકો દરેક ગામડે જઈને, ગુજરાતનું છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આ બધી જગ્યાએ જઈને કેન્સર અવેરનેસ રિલેટેડ ખાસી એક્ટિવિટીઝનું પ્લાનિંગ અમે કર્યું છે। मैं डॉक्टर सोमेश चंद्रा, मैं एक सर्जिकल ऑन्कोलॉजिस्ट हूँ। केडी हॉस्पिटल में पिछले लगभग 1.5-2 साल से हमने यहाँ सर्जिकल ऑन्कोलॉजी की स्थापना की और आज हम रेडिएशन सेंटर और न्यूक्लियर मेडिसिन सेंटर के साथ एक कंप्लीट केडी कैंसर सेंटर का उद्घाटन कर रहे हैं, जिसके अंदर दर्दियों को, मरीजों को कैंसर ट्रीटमेंट की सारी सुविधाएं एक ही छत के नीचे उपलब्ध होंगी। इसके साथ मेडिकल ऑन्कोलॉजी में बोन मैरो ट्रांसप्लांट का भी भाग कुछ ही समय में इसी बिल्डिंग के अंदर शुरू हो जाएगा। डिफरेंशिएटर कहाँ से आता है? बहुत सारे मशीन तो सारी कंपनियां सभी को सप्लाई करती हैं। मशीन कौन चलाता है, किस सेंटिमेंट्स के साथ चलाता है, वो एक बहुत बड़ी बात होती है। उसमें सिर्फ डॉक्टर्स का भागीदारी नहीं होती है, उसमें सारे स्टाफ हैं, मैनेजमेंट हैं, वो इस सर्विसेज को किस दृष्टि से देखते हैं वो बहुत ज़रूरी है। और दूसरी बड़ी जो डिफरेंशिएटर हमारी है वो है कि ये एक स्पेशलाइज्ड सेंटर, एक मल्टी स्पेशलिटी सेंटर के अंदर उभर कर आया है। तो यहाँ पर पेशेंट्स को एसोसिएटेड कोमॉर्बिडिटीज़ के लिए कहीं और नहीं जाना है, सारे एक्सपर्ट्स एक ही इस रूफ के अंदर मिल जाएंगे। फॉरेन डॉक्टर्स और इंडियन डॉक्टर्स, हमारे सारे इंडियन डॉक्टर्स हैं पर हमारे फॉरेन के साथ बहुत सारे एक्रेडिटेशन हैं, जो जैसे हमारी गैस्ट्रोएंटरोलॉजी डिपार्टमेंट जो है, मेडिकल गैस्ट्रोएंटरोलॉजी, वो ASG का सर्टिफिकेशन है उसके पास। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં।
પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.